નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। ખેતી જે છે એને પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ લઈ જવી, ખેતી જે છે એને ગાય આધારિત ખેતી તરફ કેમ આગળ વધવું અને ખેડૂત જે છે એ જાતે વેપારી કેમ બને એના માટેના એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે। ત્યારે ખેતી જે છે એની અંદર જે આપણે વાત કરીએ છીએ કે ખેતીમાં જુદા જુદા ઘણા બધા આયામો એ ખેતીને એ સ્પર્શતા હોય છે। એમાંનો એક આયામ એટલે ખેતી જે છે એને આપણે કહીએ ને કે સજીવન કરવી, ખેતીને જે છે પાછી જીવતી કરવી, આ હાલના સમયગાળાની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ એક કરવા જેવો જે છે એ ઉપાય છે। જો આપણી ખેતીને જે છે એ આપણે જીવતી નહીં બનાવીએ તો ખેતી જે છે કોઈ દિવસ જે છે એ ઉપજાઉ બનશે નહીં અને ખેતી જે છે હંમેશા ખોટનો ધંધો રહેશે। ત્યારે આ ખેતીમાં જુદા એ રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ એનો આપણે આડેધડ ઉપયોગ જે છે એ મિત્રો કર્યો છે અને આ આડેધડ ઉપયોગના કારણે મિત્રો આપણને ખબર છે કે જમીનની અંદર રહેલા જે જીવતા જીવડા છે, જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એનો આપણે નાશ કર્યો છે। ત્યારે આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધે એના માટેના મિત્રો આપણે પ્રયત્નો જે છે એ કરવા જોઈએ અને આ ચોમાસાની અંદર મિત્રો આપણે પણ જે છે એની એક શરૂઆત કરીએ, એક ડગલું જે છે એ આપણે આગળ વધીએ। આપણા ઘર પૂરતું જે કાંઈ વસ્તુ આપણે જે તૈયાર કરીએ એની અંદર આપણે જે છે દવા ખાતર ન નાખીએ અને પ્રાકૃતિક રીતે બનાવવાનો એ મિત્રો આપણે પ્રયત્ન કરીએ। પ્રાકૃતિક ખેતી કરવા માટે મિત્રો સૌથી જો અગત્યની કોઈ હોય વાત તો એ છે જમીન જે છે એની જાળવણી જે છે એ મિત્રો આપણે ખૂબ જે છે એ અગત્યની ખેતીમાં ગણી શકીએ। જમીન જે છે આપણે અત્યારે ખેડી અને એની અંદર જે છે એ રાસાયણિક ખાતરની જગ્યાએ દેશી ખાતર જે છે નાખવાનો પ્રયત્ન કરીએ। દેશી ખાતર જે છે એ મિત્રો બનાવવાની પદ્ધતિ આપણે ઘણા બધા વિડીયોની અંદર મૂકી છે। દેશી ખાતર જે છે એ દેશી ખાતરમાં ખાસ કરીને ઘનજીવામૃતનો ઉપયોગ કરીએ, કારણ કે ઘનજીવામૃત જે છે એ જો આપણે બનાવેલું હશે અત્યારે હાલના સમયગાળાની અંદર તો એ આપણે ચોમાસુ પાકોની અંદર પાયાના ખાતર તરીકે અને ત્યારબાદ જે છે એ પૂરતી ખાતર તરીકે પણ આપી શકાશે। તો ઘનજીવામૃત બનાવવામાં એવું કે અઘરી વસ્તુ છે નહીં, માત્ર જે છે એ આપણું જે ગાયનું સાણ જે છે એને એકઠું કરી અને એક બાજુ જે છે એ સાઈડની અંદર રાખી અને એને જે છે એ નાના સાણાઓ અથવા નાના જે છે એ ગોળ જે છે દડાઓ બનાવી અને એને જે સૂકવી દેવાનું છે। સુકાઈ જાય ત્યારબાદ એની અંદર જે છે આપણું જે જીવામૃત આપણે જે તૈયાર કર્યું હોય એ જીવામૃત જે છે એની અંદર નાખી દેવાનું છે અને ત્યારબાદ જે છે એને ફરીવાર જે છે એ કહેવાય કે સુકાઈ જાય ત્યારબાદ જે છે એના કોથળાઓ ભરી લેવાના છે। તો આ જીવામૃતની સાથે આ ઘનજીવામૃત તૈયાર થઈ જાય અને આ જે છે આપણે મિત્રો આપશું તો ખૂબ ફાયદો થશે। આપણે બધાય અત્યારે ખબર છે કે આપણી જે દેશી પદ્ધતિઓ છે એ જ પદ્ધતિથી આપણે દેશી ખાતર, સાણીઓ ખાતર ટ્રેક્ટરમાં ભરી અને ચોમાસાની હજે તો ઘણી બધી વાર હતી ત્યાં બધાએ નાખી દીધું છે। તો કેવડો મોટો તાપ પડે છે, કેટલો બધો જે છે એ તડકોના કારણે એ બધા જીવાણુઓ જે સૂક્ષ્મ જીવાણુઓ લગભગ મોટા ભાગના મરી જતા હોય। ત્યારે આ પદ્ધતિ જે છે મિત્રો આપણા માટે ખૂબ ઉપયોગી થાય એવી પદ્ધતિ છે, તો એનો ઉપયોગ કરીએ। સાથે મિત્રો જ્યારે પણ જે છે એ તમે ચોમાસું જે છે બેસે, જ્યારે ભેજવાળું વાતાવરણ બને ત્યારે મિત્રો સીવીડનો ઉપયોગ ખાસ કરીને કરો। સીવીડ જે છે એ જમીનની અંદર રહેલા જે અલભ્ય પોષક તત્વો છે એ લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ આ સીવીડ કરવાના છે। સીવીડ એટલે દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી જે છે તૈયાર કરવામાં આવેલું આ એક પાવડર સ્વરૂપ છે। સીવીડ જે છે એ એક તો પોતે તો જે આપણા 17 પોષક તત્વો છે એનો ભંડાર છે જ। સીવીડ જે છે એ જો આપણે આપશું તો જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ અલભ્ય સ્વરૂપમાં પડ્યા છે તો એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી કરશે। મૂળ જે છે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એનો એક ખોરાક તરીકે જે છે એ ઉપયોગ થશે। તો આ સીવીડ જે છે એ મિત્રો આપણા માટે ખૂબ ઉપયોગી છે અને આવતા સમયગાળાની એ ખૂબ મોટી જરૂરિયાત છે। વર્ષોથી જે છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ નાખીને જે જમીન આપણી જે છે એ આપણે બિનઉપજાઉ બની છે, જમીનની રહેલા સૂક્ષ્મ જીવાણુનો ખોરાક જે છે આપણે ખૂટવાડી દીધો હોય, જીવાણુને જ મારી નાખ્યા છે। ત્યારે આ જીવાણુને જે છે ખોરાક તરીકે આ સીવીડ જે છે ખૂબ ઉપયોગી થશે। રાસાયણિક ખાતર જે છે એ મિત્રો તમે નાખો છો તો એની સરખામણીમાં જે છે આ સીવીડ જે છે એકદમ સસ્તું પડે છે અને બજારની અંદર જે છે મળતા 100% સીવીડ એમાં ખાસ કરીને જે છે એ જે વરદાન પ્લસના નામે જે છે એ
કિસાન સફરની ટીમ એ ભલામણ કરે છે. આ વરદાન જે છે એનો ઉપયોગ તમે જો કરશો તો એમાં 100% સીવીડ છે. આ સીવીડ જે છે એટલું બધું પ્યોર છે કે જે બજારમાં મળતા જે છે જે પ્રવાહી સીવીડ આવે છે એ આ 250 ગ્રામનું પેકિંગ આવે એને જો પાણીની અંદર જે છે 10 લીટર પાણીની અંદર તમે નાખી દો તો એની અંદર 10 લીટર જે છે સીવીડ એ બજારમાં મળતા સીવીડ જેટલું જે છે એ કામ કરશે. 10 લીટર જેટલું સીવીડ એ આની અંદર તૈયાર થઈ જાય. ત્યારે આ પ્યોર સીવીડના રૂપમાં એ 250 ગ્રામ જે છે એ આપણે 2.5 વીઘાની અંદર આપવાનું છે અને પાવડર સ્વરૂપની અંદર આવે છે. અને એને જે છે તો તમે જમીનની અંદર આપી દો તો જમીનની અંદર એટલે જે સૂક્ષ્મ પોષક તત્વો છે જે સૂક્ષ્મ પોષક તત્વો જે છે એ પોષક તત્વોની પૂર્તિ કરશે. સાથે સાથે જમીનની અંદર રહેલા જે જીવતા જીવડા છે એને ખોરાક તરીકેનું કામ સારામાં સારી રીતે કરશે. અને આ સીવીડ જે છે એ તમામ પાકોની અંદર મિત્રો આપણે આપી શકીએ છીએ. માત્ર જે છે એનું માપ 1 એકરમાં 250 ગ્રામ છે. અને કોઈ પણ જે છે એ આપણા દવાનો છંટકાવ કરતા હોય, દાખલા તરીકે પેસ્ટિસાઇડનો તમે ઉપયોગ કરો છો તો પણ જે છે એનો તમે ઉપયોગ છંટકાવ જે છે ઉપયોગ ઉપરથી પણ કરી શકો છો અને પીએચ સાથે ડ્રેન્સિંગ કરીને પણ આપી શકો છો. ભેજવાળી માટી જે છે એ મિત્રો ભેગી કરીને એની ઉપયોગ પણ તમે કરી શકો. એના માટેનો એક નુસ્ખો મિત્રો ખૂબ ઉપયોગી છે. જે ચોમાસું જ્યાં બેઠું નથી, ચોમાસું જે છે શરૂઆત નથી થઈ તો મિત્રો કોરી માટી તમે લઈ લો. કોરી માટી માટે જમીનની અંદર જે છે એ 3 ફૂટ ઊંડો ખાડો ગાળો. પછી તમારી જમીન બહુ મોટું દળ ન હોય તો 2 ફૂટ 1 ફૂટ ઊંડીની અંદરની માટી જે છે એ તમે એમાંથી 200-500 કિલો કાઢી લો. 2-3 ટન જે છે મિત્રો એમાંથી ખાડો કરી 2-4 ફૂટનો અને એમાંથી માટી કાઢી લો. અને આ માટી જે છે એ તમે સાંયે હૂકવી દો અથવા તો જે છે આપણું જે કાંઈ ગોડાઉન એની અંદર રાખી દો. આ માટી મિત્રો આપણા ખાતર તરીકે જેટલું જ કામ કરવાની છે. તો આ ખાતર જે છે આ જે માટી જે તમે કાઢો છો એની અંદર આપણે દાખલા તરીકે જે છે પૂરતી ખાતર તરીકે 50 કિલોની જરૂરિયાત છે તો 50 કિલોમાં આ 1-250 ગ્રામ જેવું જે છે આ સીવીડ તમે મિક્સ કરી દો અને જે છે એને પટ એટલે કે ટૂંકમાં પટ લગાડી દો. અને ત્યારબાદ જે છે આ માટી જે છે એને ભેજવાળું વાતાવરણ થાય ત્યારે એને જમીનમાં ઉડાડી દો. આવું તમે 1 થી 2 વખત કરશો તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે. આ સિવાય જે આપણે માટીની જે છે જે આપણી માટી ભેગી કરી હોય એની અંદર ઉપર છંટકાવ જ્યારે કરવાનો થાય પાક ઉપર કોઈ પણ પાકમાં તો પણ ઉપયોગ જે છે એ આપણે કરી શકશું અને એના ખૂબ સારા રિઝલ્ટ એ મિત્રો આપણને એની અંદર મળે છે. તો માટી જે છે એ લેવાનું મિત્રો ભૂલતા નહીં. પછી એમાં ભીની માટી જે છે એનો આપણે ઉપયોગ કરી શકશું નહીં. ત્યારે મિત્રો આપણે સીવીડની વાત કરી છે તો આ સીવીડ જે છે ક્યાં મળશે, કેવી રીતનું મળશે એના માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 78-78-26-12-30. બીજો નંબર છે 63-558-48-716. આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી પણ તમે મેળવી શકશો. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ. આ સીવીડ જે છે એ શું છે, કેવી રીતનું વાપરવું છે, ક્યાંથી મળશે એ તમામ માહિતી જે છે એ મિત્રો આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કિસાન સફરમાં તમે મિત્રો નવા હોય તો કિસાન સફર ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા વિડીયો તમારા સુધી મળતા રહે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.